આજે વિડીયો નહીં વાડીનો અનુભવ કરાવું, જે મેં ફીલ કર્યું છે તે તમને હું ફીલ કરાવું। ગામડું અને ગામડાનું જીવન એક મનની શાંતિનો અનુભવ તાજો કરાવું। આવો કુદરતની વચ્ચે લીલાછમ વેલાઓ વચ્ચે તાજી દૂધીને વીણી લઈએ। તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસીપીમાં। ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરશો જેથી અવનવી વાનગીઓ મળી રહે। એકદમ તાજી દૂધી અને કૂણી માખણ જેવી વીણેલી દૂધીના બનતા સ્વાદિષ્ટ દૂધીના થેપલા શુદ્ધ, તાજા અને ઘરની મીઠાશ ભર્યા હોય છે। વાડીમાં આવી તાજી દૂધી મળે ને તો તેનો સ્વાદ જ અલગ હોય છે। તો ચાલો, દૂધીને આપણે કાપી લીધી છે તો સીધા રસોડામાં તમને લઈ જવું, જ્યાં તમને આજે બતાવી સવારના નાસ્તા માટે એકદમ સોફ્ટ દૂધીના થેપલા। આવી અનેક પ્રકારની શિયાળા સ્પેશિયલ વાનગીઓ જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં હા અથવા તો યસ કરીને મૂકજો, જે હું ખેતર અને વાડીની સુગંધભરી રેસીપીઓ આગામી સમયમાં લઈને આવી રહી છું। તો ચાલો સવારના નાસ્તા માટે એકદમ સોફ્ટ એવા દૂધીના થેપલા બનાવી દઈએ। આ દૂધી 2 દિવસ માટે ફ્રીજમાં રાખી હતી। મારી પાસે ટાઈમ નહોતો બનાવવાનો, તેના માટે આ રીતે ઉપરથી થોડા ડાઘા થઈ ગયા છે। તો આ રીતે પીલરની મદદથી સરસ આપણે દૂધીને ધોઈ અને છોલી લીધી છે। હવે આપણે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી અને ગ્રેટરની મદદથી આ રીતે 2 વાટકી જેટલા ઘઉંના લોટમાં ગ્રેટ કરી લઈએ। આ રીતે દૂધી ગ્રેટ થયા બાદ તરત જ આપણે તેમાં મસાલા કરી લઈએ। 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 પિંચ હિંગ, સ્વાદ મુજબ મીઠું અને આ રીતે 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈએ। 2 ચમચી દહીં, અડધી ચમચી ગરમ મસાલો અને 1 દળેલી ખાંડ અને થોડો લીંબુનો રસ, 1 ચમચી તેલ એડ કરી બધું સરસ મિક્સ કરી લઈએ હાથેથી। સૌ પ્રથમ હાથેથી સરસ બધું મિક્સ કરી લેવાનું છે, કારણ કે દૂધીમાં ઓલરેડી સારા એવા પ્રમાણમાં પાણી રહેલું હોય છે। પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે સોફ્ટ એવી કણક બાંધી લઈએ। ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું પાણી એડ નથી કરવાનું, નહીતર કણક ઢીલી થઈ જશે, કારણ કે દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે। આ રીતે સરસ કણક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે હાથમાં આ રીતે ગુંડલું લઈ અને સરસ વેલણની મદદથી ઉપરથી થોડો લોટ ભભરાવી અને સરસ ગોળ થેપલા વણી લઈએ। વચ્ચે વચ્ચે એવું લાગે કે વેલણ ચોટે છે તો થોડો ઉપરથી સ્પ્રિંકલ કરી લોટ અને સરસ થેપલા વણી લેવાના છે। હવે આપણે ગેસ ઉપર તવીને ગરમ કરવા માટે મૂકી દીધી હતી। તેમાં થેપલું એડ કરી અને એક બાજુ શેકાઈ જાય પછી આપણે ઉપરથી તેલ એડ કરી અને બંને બાજુ સરસ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લેવાના છે। આ રીતે સ્પેચ્યુલાના મદદથી પ્રેસ કરતા જઈ ઉપરથી સરસ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા દૂધીના થેપલાને શેકી લઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે બધા જ દૂધીના થેપલાને વારાફરતી શેકી લઈએ। એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા આપણે એક બાજુ શેકાઈ જાય પછી જ તેલ એડ કરવાનું છે, બીજી બાજુ આપણે પલટાવી અને પછી તેલ એડ કરવાનું છે। સૌ પ્રથમ તેલ એડ નથી કરવાનું। આ રીતે પ્રેસ કરતા જઈ અને આપણે બધા જ દૂધીના થેપલાને શેકી લઈએ। વાડીમાંથી વીણેલી એકદમ તાજી અને કૂણી દૂધીના ગરમા ગરમ થેપલા રેડી છે। આપણે તેને દહીં અને કેચઅપ સાથે સર્વ કરેલા છે અને સવારમાં આ થેપલા બનાવ્યા હતા એટલે આપણે તેને ચા સાથે સર્વ કરીએ।
તમે આ એકદમ સોફ્ટ થેપલાને અથાણા સાથે પણ સર્વ કરી શકો છો. તે અથાણા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. જો તમારે આ રીતે વાડીમાંથી વીણેલી અનેક પ્રકારની રેસીપીઓ જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં હા કરીને ચોક્કસથી મૂકજો, જેથી કરી આગામી સમયમાં હું આ રીતે અનેક સિરીઝો લાવતી રહું. સવારના નાસ્તામાં આ રીતે એકદમ સોફ્ટ દૂધીના થેપલા ચા સાથે મળી જાય તો મજા જ પડી જાય. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર ઓફ યુ.